સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। દરોડા પાડવા જતા અધિકારીઓની રેકી કરવામાં આવતી હોવાનો ખુલાસો। ચોટીલાના પ્રાંત અધિકારી ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવા નીકળ્યા હતા। આ દરમિયાન સોશિયલ મીડિયામાં કેટલીક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ અને જેમાં પ્રાંત અધિકારીનું લોકેશન જાહેર કરવામાં આવ્યું। આ લોકેશન કોણે શેર કર્યું છે તેને લઈ પણ પોલીસ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ રેકી કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવશે। આ તરફ લીંબડી હાઈવે પર પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર ખનીજ ચોરી જે લોકો કરતા હતા તે ડમ્પર હતું તેને રોક્યું હતું। આ દરમિયાન ડમ્પરનો ચાલક અને તેના માલિકે ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે ઝપાઝપી કરી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી, જેને લઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। ગાડી મારી મુકાવી છે તો તમારે જવાબ તો દેવો જ પડે ને। ભલા માણસો વાત કરો તમે અમને મેં કીધું કે મારી ગાડી બોડી લેવલ છે, મારી ગાડી જાય છે, તમે કોઈ ને બરાબર આ બધી ગાડી બોડી લેવલ છે, શા માટે એક જ ગાડી કાંટા કરવા લઈ ગયો? અરે ઘરમાં તમે નો લપ કરાવો બરાબર, તમે ગાડીઓના કાંટા કરાવો ભાઈ। શું કહું તમે મારી ગાડી કાંટા લઈ ગયા, એક જ ગાડી લઈ ગયા હવે અત્યાર સુધીની અંદર તમને ડાઉટ પડ્યો? લઈ ગયા ના ભાઈ, ડાઉટ પડ્યો કેટલી કમ ગાડીઓ મુકાઈ આજની તારીખમાં? એક જ આવી છે, એક જ આવી ને ગાડી કેટલી નીકળી? ગાડીઓ આ રહી એન્ટ્રી જોઈ લો, કેટલી એન્ટ્રી કરાવીને કાંટા કરાયા તમે મને કહો? કાંટા 3 ગાડીઓના એન્ટ્રીના કાંટા કરાયા અને હાઈવે પર આવતા ત્યાં બી રાખી દીધી। અમારી રોયલ્ટી ઉપર જે તમે જે કહો છો 5 ટન, આપણે તેનું નથી 5 ટન લઈ જાય બરાબર। તમે ગાડીઓ મુકાવો, મારી ગાડી અરે બાબુ ફેર ગમે તે કે મને મારી ગાડી તમે મુકાવી ગઈકાલે તમારા ગોવિંદભાઈ પ્રમુખ આવીને કઈ ગયા હતા 5 ટન સુધી હોય તો સાહેબ જવા દેજો। એ તો તમારા વાટરે કીધેલું છે 5 ટન, કોઈએ નથી કીધેલું। કરાવો કોણ વાટે છે કહી દો મોટે વાટે સાહેબ અત્યારે હાલ બી સાહેબે કીધું કે મારી ગાડી તમે મુકાવી છે ને મારો ન્યાય જોઈએ બસ, બીજું છેલ્લા 20 દિવસની જો હકીકતો આપને જણાવીએ તો 40 ડમ્પર છે, 2 હિટાચી છે, 2 4 વ્હીલર છે, 8 મોબાઈલ અને 2 બાઇક, એમ મળીને કુલ 46 વાહન અને 8 મોબાઈલ, જેની રકમ 10 કરોડ 4,46,642 ની મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે। જે મોબાઈલો જપ્ત કરવામાં આવેલા છે તેમાં જુદા જુદા ગ્રુપો બનાવવામાં આવેલા છે। એ ગ્રુપોની અત્યારે માહિતી છે, માહિતી અમારી કચેરી દ્વારા છે એ એકત્રીકરણ થઈ રહ્યું છે। તમામ જે ગ્રુપોની અંદર આવા મેસેજ અને જે અધિકારીઓની રેકી કરવામાં આવી રહી છે એની સામે સખત પગલાં લેવામાં આવશે અને આ પગલાંની અંદર તમામને વોરંટ ઇસ્યુ કરી અને એરેસ્ટ કરાવી અને અહીંયા રજૂ કરી અને સારા વર્તન અંગેના પ્રથમ જામીન લેવામાં આવશે। જામીનની અંદરે પણ આબરૂદાર અને પ્રતિષ્ઠિત જામીન લેવામાં આવશે। જો જામીન આપવામાં ઇનકાર કરશે તો BNSSની જોગવાઈ મુજબ જેલમાં જશે અને જામીન આપ્યા પછી પણ જો એ જામીનનો ભંગ થશે તો પણ જેલમાં જશે।